ઉપલેટા તાલુકાની તમામ ગૌશાળા દ્વારા ગાયોના નિભાવ ખર્ચમાં વધારો કરવા માંગ ઉઠાવી। સરકાર દ્વારા ગયા વર્ષે ગૌ પોષણ યોજનાનો સમાવેશ કરી ગાયોના નિભાવ ખર્ચ માટે એક દિવસના ₹30 લેખે અપાતા હતા, તો હવે ₹100 લેખે સરકાર આપે તેવી માંગ ગૌ ભક્તોએ ઉઠાવી છે। ગૌમાતાઓ કતલખાને ના જાય અને તેને યોગ્ય રીતે ઉછેર કરવામાં આવે તે માટે સમગ્ર ગુજરાતમાં ઘણા ગૌભક્ત આજે ગૌમાતાની સેવા કરી રહ્યા છે। તેને ધ્યાનમાં રાખી સરકારે હાલના મોંઘવારીના સમયમાં ગૌમાતાના પોષણ માટે કે દરરોજ ₹30 આપવામાં આવે છે તેમાં વધારો કરી ₹100 કરી આપવામાં આવે તેવી ગૌભક્તોમાં માંગ ઉઠવા પામી છે। આજે ઉપલેટાના મામલતદારને તાલુકાને તમામ ગૌશાળાઓ અને ગૌભક્તો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં ગૌ પોષણ યોજનામાં વધારો કરવા માંગ કરી છે। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। તમારું નામ ને વિગત? હું રસિકભાઈ એન લાલાણી, મેનેજર શ્રી ગોકુળ ગૌસદન અરણી। અમે ગૌશાળા તાલુકાની દરેક ગૌશાળાના પ્રતિનિધિઓ આજરોજ ગુજરાત રાજ્ય સરકાર શ્રીની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે પશુ દીઠ ₹30 આપવામાં આવે છે। એમાં અમારે ₹30માંથી ₹100ની અમારી ડિમાન્ડ છે એ રજૂ કરવા માટે આજરોજ અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ।